હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શીખવાનું છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર સ્વીપ, ચેન્જ ઓફ કેરેક્ટર સ્વીપ અને આઈડીએમ સ્વીપ. ઓકે, આ ત્રણ વસ્તુ એવી છે, જો તમને આ ત્રણ વસ્તુ આવડી જાય તમે એક સારું એવું સેટઅપ બનાવી શકો છો. તમારો સ્ટોપ લોસ બહુ નાનો બનશે. ઓકે, મેક્સિમમ તમારો સ્ટોપ લોસ 10 થી 15 પોઈન્ટનો હશે, એનાથી વધુ નહીં. ઓકે, એટલે આ ત્રણ વસ્તુ એવી છે આનાથી તમારું સેટઅપ બહુ પાવરફુલ બની જાય છે. ઓકે, એટલે તમારે આ શીખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ને મિત્રો, આ વિડીયોમાં ખાલી તમને બેઝિક થિયરી જ આપવાનો છું, કારણ કે આ ટોપિક બહુ મોટો છે. હું તમને સિમ્પલ એક બેઝિક રીતે શીખવાડવાનો ટ્રાય કરી રહ્યો છું. ઓકે, ને મિત્રો, તમને અમારી ચેનલમાં જરાક પણ લર્નિંગ મળતું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને વિડીયોને લાઇક કરી શકો છો. ઓકે, એક્ઝામ્પલ માટે આપણે ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં હું તમને બધાના એક્ઝામ્પલ પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, એક્ઝામ્પલનો વિડીયો હું નાખી દઈશ ત્યાં. ઓકે, એટલે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ના ભૂલતા. ચલો, હવે વાત આવી કે આપણે આ સ્ટ્રક્ચર કઈ રીતના વર્ક કરે છે. ઓકે, માર્કેટમાં આવી રીતના કઈક સ્ટ્રક્ચર બનતું હોય છે. ઓકે, એક વસ્તુ જોતા તમને આમાં શું લાગે છે કે આ ડાઉન ટ્રેન્ડમાં છે એવું લાગે છે, રાઈટ? માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર મળે છે, અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું માર્કેટમાં, તો ઇન્ડ્યુસમેન્ટ પણ ક્યાંક થયું જ હશે ને, તો જ બ્રેક ઓફ સ્ટ્રક્ચર મળ્યું હોય. અહીંયા ક્યાંક ઇન્ડ્યુસમેન્ટ થયું એટલે સિમ્પલ શું લાગે, અહીંયાથી માર્કેટે બાયરને ઇન્વાઇટ કરેલા છે, પછી આ બધા બાયરનો એસએલ અહીંયા હશે, એ સ્વીપ કરીને માર્કેટ સ્ટ્રક્ચરને બ્રેક કર્યું છે. સિમ્પલ આટલી વસ્તુ દેખાય છે. હવે આ સ્ટ્રક્ચરમાં શું થાય છે માર્કેટમાં જુઓ, આ સ્ટ્રક્ચરમાં શું થાય છે તો માર્કેટે બાયર્સને એક્ટિવ કરેલા છે, પાછા ઇન્વાઇટ કરેલા છે, રાઈટ? હવે શું કરે છે માર્કેટ? નીચેની લિક્વિડિટી સેફ રાખે છે, જુઓ છે. એટલે શું કરી રહ્યું છે, અહીંયાથી બાયર્સ આવ્યા, પાછા સેલર્સ આવ્યા. હવે માર્કેટ બ્રેક ઓફ સ્ટ્રક્ચર સુધી નથી જતું. શું કામ નથી જતું? અહીંયા ક્યાંક પીઓઆઈ હશે, મોટા પ્લેયર્સના બધાના ઓર્ડર પેન્ડિંગ હશે, રાઈટ? અહીંયા ક્યાંક પીઓઆઈ હશે, ત્યાંથી માર્કેટ રિવર્સ થયું. હવે રિવર્સ કરીને અહીંયા છે ને અમુક એસએમસી ટ્રેડર્સ હશે ને, એ લોકોને એમ લાગશે કે માર્કેટ અહીંયાથી ટ્રેન્ડ ચેન્જ કરી નાખ્યો, અપ ટ્રેન્ડમાં આપણે ટ્રેડ લઈ શકીએ છીએ. ઓકે, એટલે આ બધું ઇન્ટરનલ સ્ટ્રક્ચર હોય છે, પણ આ હકીકતમાં ચેન્જ ઓફ કેરેક્ટર થયું નથી. ચેન્જ ઓફ કેરેક્ટર ક્યાં થાય છે? આની ઉપર જ્યારે કેન્ડલ ક્લોઝ કરે છે ને, ત્યારે ચેન્જ ઓફ કેરેક્ટર થાય છે. આ રૂલ્સ છે, ઓકે, એસએમસી નો. હવે અહીંયા શું થાય છે જુઓ, અહીંયાથી બાયર્સ ઇન્વાઇટ કરેલા છે, પાછા સેલર્સ આવ્યા. હવે સેલર્સ છે ને આ બાયરનો સ્ટોપ લોસ લેતા નથી. આ બાયર્સનો સ્ટોપ લોસ નથી લેતા એટલે આ સાઈડની લિક્વિડિટી સેફ થઈ ગઈ બાયર્સની. ઓકે, હવે માર્કેટે શું કર્યું? પાછા બાયર્સ આવ્યા. હવે આ બાયર્સે શું કર્યું? આ બધા સેલર્સનો સ્ટોપ લોસ લઈ લીધો છે, રાઈટ? અહીંયા બધા સેલર્સનો સ્ટોપ લોસ આવી ગયો એટલે આ બધી લિક્વિડિટી માર્કેટે એબ્ઝર્વ કરી લીધી, રાઈટ? હવે શું થયું? માર્કેટ પાછું નીચે આવ્યું, કારણ કે અહીંયા જેટલી લિક્વિડિટી હતી એ સાફ થઈ ગઈ. એટલે માર્કેટમાં સેલર્સ એક્ટિવ થયા. સેલર્સ એક્ટિવ થયા એટલે માર્કેટ પાછું આવ્યું, પાછું નીચે આવ્યું. પણ આ જેટલા બાયર્સ હતા એ એટલા સ્ટ્રોંગ હતા કે અહીંયા સુધી આવ્યું નહીં માર્કેટ. ઓકે, અહીંયાથી પાછું માર્કેટ રિવર્સ કરી ગયું એટલે આ લિક્વિડિટી પણ સેફ થઈ. માર્કેટમાં આ અને આ બંને લિક્વિડિટી સેફ થઈ. હવે માર્કેટ શું જોશે કે માર્કેટમાં સેલ સાઈડની લિક્વિડિટી એટલે કે ઉપરની સાઈડની લિક્વિડિટી બધી ખલાસ થશે ને, પછી એક આરે બધી નીચેની સાઈડની લિક્વિડિટી ઉપાડી લેશે. ઓકે, એટલે સિમ્પલ તમે જુઓ, અહીંયા પાછા બાયર્સ આવ્યા. બાયર્સે શું કર્યું? આગળ જ્યાં ચેન્જ ઓફ કેરેક્ટરનો પોઈન્ટ હતો, રાઈટ? ચેન્જ ઓફ કેરેક્ટરનો પોઈન્ટ એટલે માર્કેટ જ્યારે બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું ત્યારે જે અપસાઇડની લિક્વિડિટી હતી એને એબ્ઝર્વ કર્યું છે. ઓકે, એટલે તમે જુઓ, અહીંયા આવીને સ્વીપ થયું હશે, રાઈટ? અહીંયા કંઈક આવી કેન્ડલ બની હશે, આવી કેન્ડલ કંઈક બની હશે, પણ આની બોડી ક્લોઝ થતા થતા અહીંયા ક્યાંક હશે અને આની વીક હશે મોટી. આને આઈએફએસસી કેન્ડલ કહી શકાય છે. ઓકે, આને આઈએફએસસી કેન્ડલ કહી શકાય છે. આઈએફસી કેન્ડલ કહેવાય. હું તમને આ આઈએફસી કેન્ડલ વિશે પણ કહીશ. ઓકે, આના માટે આખો એક વિડીયો જોશો. એટલે આ શું થયું? માર્કેટે અહીંયા જેટલી લિક્વિડિટી સાફ કરી નાખી. હવે માર્કેટે શું કર્યું? વન વે ડાઉન સાઈડનું મોમેન્ટમ આપી દીધું. હવે વાત આવી કે આમાં રિટેલરનું ટ્રેપ ક્યાં થાય, રાઈટ? હવે તમે જુઓ, માર્કેટે શું કર્યું? અહીંયા બાયર્સને ઇન્વાઇટ કર્યા. હવે અહીંયા શું ડબલ્યુ પેટર્ન બનાવી છે જુઓ. એટલે શું થશે કે બધા રિટેલર્સ શું એમ જોશે કે માર્કેટમાં ડબલ્યુ પેટર્ન બની ગઈ. મોસ્ટ ઓફ રિટેલર્સ હોય, અમુક પ્રાઇઝ એક્શન્સ વાળા ટ્રેડર્સ હોય, એ લોકો શું જોશે કે ડબલ્યુ પેટર્ન છે, એને એ જ આવડતું હોય. ડબલ્યુ પેટર્ન છે, એમ પેટર્ન છે, ઓકે, ટ્રાયેંગલ પેટર્ન છે. આ બધી પેટર્ન બને ને એટલે માર્કેટનો ચેન્જ થઈ જાય બધું એમ, એટલે કે ડાઉન ટ્રેન્ડમાંથી અપ ટ્રેન્ડમાં વયું જાય, અપ ટ્રેન્ડમાં વયું જાય. ઓકે, પણ એવું હોતું નથી. માર્કેટ જાય નો ડાઉટ, અપ ટ્રેન્ડમાં જાય, પણ માર્કેટનો એકચ્યુઅલમાં ટ્રેન્ડ ગયો છે એ તો તમને ખબર પડવી જોઈએ કે નહીં? કારણ કે 4 અવર્સના ટાઈમ ફ્રેમમાં માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં જ હોય છે. ઓકે, એટલે કે 4 અવરના ટાઈમ ફ્રેમમાં માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય તો માર્કેટ અપ ટ્રેન્ડ કઈ રીતે પકડવાનો છે? 4 અવર્સના ટાઈમ ફ્રેમમાં તો પેલા ચેન્જ ઓફ કેરેક્ટર થવું જરૂરી છે કે નહીં, રાઈટ? એટલે આવી રીતના બધી વસ્તુ વર્ક કરતી હોય છે. હવે આ ડબલ્યુ પેટર્ન થઈ છે, રાઈટ? એટલે બધા અહીંયા ફૂલ ક્વોન્ટિટીમાં બાય કરવાના છે. બધા બાય કરશે એટલે શું કર્યું માર્કેટે?
ઉપરની લિક્વિડિટી સ્વીપ કરીને બધાના એસએલ લઈ લીધા. અહીંયા જેટલી લિક્વિડિટી હતી એ સાફ થઈ ગઈ, અહીંયા જેટલી લિક્વિડિટી હતી એ સાફ થઈ ગઈ, અને અહીંયા જેટલી હતી એ પણ સાફ થઈ ગઈ. એટલે માર્કેટે આ ત્રણેય લિક્વિડિટી સાફ કરીને એક ડાઉન સાઈડનું મોટું મોમેન્ટમ આપી દીધું. અહીંયા બધા સેલર અહીંયા બધા બાયર્સના સ્ટોપ લોસ હન્ટ થઈ ગયા. પછી માર્કેટમાં એક લિક્વિડિટી જનરેટ થઈ ગઈ અને માર્કેટે એક સારું એવું મોમેન્ટમ આપી દીધું. એટલે જેટલા રિટેલર્સો હતા એ લોકોને પ્રોફિટ મળ્યો નહીં અને મોટા પ્લેયર્સોએ પ્રોફિટ બનાવી દીધો, રાઈટ. એટલે આવી રીતના માર્કેટમાં સ્ટ્રક્ચર વર્ક કરતું હોય છે. હવે આ શું થયું, આને કહેવાય શું, એ બધી વાત હું તમને કરું છું. ઓકે, હવે આ જે વસ્તુ થઈ છે ને આને ઇન્ડ્યુસમેન્ટ સ્વીપ કહેવાય. શું કહેવાય? ઇન્ડ્યુસમેન્ટ સ્વીપ કહેવાય. કારણ કે જુઓ, માર્કેટે શું કર્યું છે, અહીંયાથી નકરા બાયર્સોને જ એક્ટિવ કર્યા છે, બાયર્સના એક પણ સ્ટોપ લોસ લીધા નથી. ઓકે, એટલે આને ઇન્ડ્યુસમેન્ટ સ્વીપ કહી શકાય છે. આ કોન્સેપ્ટને ઇન્ડ્યુસમેન્ટ સ્વીપ કહેવાય છે. આ એસએમસી નો ઇન્ડ્યુસમેન્ટ સ્વીપ નો કોન્સેપ્ટ છે. ઓકે, ટૂંકમાં આ બધા કોન્સેપ્ટ એક લિક્વિડિટીના કોન્સેપ્ટમાં આવે છે. ચલો, ઇન્ડ્યુસમેન્ટ સ્વીપ થઈ ગયું. હવે આપણે આવીએ બ્રેક ઓફ સ્ટ્રક્ચર સ્વીપ ઉપર. ઓકે, બ્રેક ઓફ સ્ટ્રક્ચર સ્વીપ ક્યારે થાય છે? હવે માની લો માર્કેટ કંઈક આવી રીતના ટ્રેન્ડ ફોલો કરતું હોય છે. ઓકે, માર્કેટ અપ ટ્રેન્ડમાં છે, આવી રીતના કંઈક ટ્રેન્ડ ફોલો કરે છે. હવે અહીંયા શું થાય છે ખબર છે? માર્કેટે જો અહીંયા સેલર્સને ઇન્વાઇટ કરેલા છે, માર્કેટ અહીંયા સુધી ગયું અને પછી માર્કેટે ચેન્જ ઓફ કેરેક્ટર કરી નાખ્યું. ઓકે, એટલે સિમ્પલ આ સ્ટ્રક્ચર તમને સમજાવવું. જુઓ, માર્કેટ અહીંયા શું ફોર્મ કરતું હતું? બ્રેક ઓફ સ્ટ્રક્ચર ફોર્મ કરતું હતું. જુઓ, છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપણને મળી ગયા, રાઈટ. હવે માર્કેટ જ્યારે અહીંયા આવશે ને ત્યારે શું કરશે ખબર છે? આવી કઈ કેન્ડલ કરશે. જુઓ, આને આઈએફસી કેન્ડલ કહેવાય. ઓકે, આવી કઈ કેન્ડલ હશે, અહીંયા સ્વીપ કરી નાખી. અહીંયા જેટલી લિક્વિડિટી હતી એ બધી એબ્ઝોર્વ કરી લીધી. એટલે શું કર્યું? બધી લિક્વિડિટી સાફ થઈ ગઈ. અહીંયા જેટલા સેલર્સ હતા એ બધાનો એસએલ હન્ટ થઈ ગયો. ઓકે, ને હવે સીધું માર્કેટે ચેન્જ ઓફ કેરેક્ટર કરી નાખ્યું. એટલે તમને આમાં એન્ટ્રી મોડ્યુલ પણ કહું ને તો તમારે સિમ્પલ એન્ટ્રી મોડ્યુલ શું બને છે ખબર છે? માર્કેટ જ્યારે બ્રેક ઓફ સ્ટ્રક્ચર સ્વીપ કરે છે ત્યારે તમે કેન્ડલના હાઈ ઉપરનો સ્ટોપ લોસ રાખી શકો છો અને નીચેના ચેન્જ ઓફ કેરેક્ટર અથવા તો ઓર્ડર બ્લોક સુધીનો તમે ટાર્ગેટ રાખી શકો છો. ઓકે, આ નાના પોઈન્ટના ટાર્ગેટ સામે તમને એક સારો એવો મળી શકે છે. નાના પોઈન્ટના સ્ટોપ લોસ સામે એક સારો એવો ટાર્ગેટ મળી શકે છે. ઓકે, આ થયું બ્રેક ઓફ સ્ટ્રક્ચર સ્વીપ. આવી રીતના સ્ટ્રક્ચર સ્વીપ થતા હોય છે. ઓકે, આ કોન્સેપ્ટ છે ને, આ બહુ સ્ટ્રોંગ કોન્સેપ્ટ છે. આમાં તમારાથી ટ્રેડ પણ પકડાઈ જશે, પણ તમારે આની પ્રેક્ટિસ કરવી ઇમ્પોર્ટન્ટ છે. આ બધાના એક્ઝામ્પલ હું મારી ટેલિગ્રામ ચેનલમાં નાખીશ, ત્યાં જઈને તમે જોઈન કરી લેજો. ઓકે, અને પછી માર્કેટ શું કરશે? અહીંયાથી ચેન્જ ઓફ કેરેક્ટર કરીને અહીંયાથી માર્કેટ થોડુંક ઉપરની બાજુ આવશે અને પછી ડાઉન સાઈડ નીકળી જશે. આ બધી લિક્વિડિટી એબ્ઝોર્વ કરી લેશે. ઓકે, આવી રીતના માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર સ્વીપ થાય છે. હવે શું થયું? બે થઈ ગયા, બ્રેક ઓફ સ્ટ્રક્ચર સ્વીપ અને આઈડીએમ. ઓકે, હવે વાત આવી ચેન્જ ઓફ કેરેક્ટર સ્વીપની. ઓકે, ચેન્જ ઓફ કેરેક્ટર સ્વીપ કેવી રીતના થાય છે? જો તમને કહી દો, માર્કેટ કંઈક આવી રીતના જતું હોય છે. આ અપ ટ્રેન્ડમાં માર્કેટ છે, બ્રેક ઓફ સ્ટ્રક્ચર મળી ગયું. આ માર્કેટનો લોઅર હાઈ પોઈન્ટ છે. હવે અહીંયા માર્કેટ આવીને ચેન્જ ઓફ કેરેક્ટર કરે છે. ઓકે, આપણને ખબર છે માર્કેટના નીચેના સેફ પોઈન્ટ છે એ એક પણ સેફ પોઈન્ટ હન્ટ થાય એટલે માર્કેટનો ચેન્જ ઓફ કેરેક્ટર થઈ જાય છે. હવે અહીંયા શું થાય છે ખબર છે? હવે જુઓ, સિમ્પલ વસ્તુ, અહીંયા કંઈક આવી કેન્ડલ હશે, આ કેન્ડલની બોડી, આ કેન્ડલની વીક. હવે આ કેન્ડલ ક્લોઝ થતા થતા અહીંયા ક્યાંક ક્લોઝ થશે. ઓકે, હવે આવી રીતના કેન્ડલ થાય ને, વીક મોટી હોય આવી રીતના કેન્ડલ થાય ને એટલે સ્વીપ થઈ જાય. ઓકે, એટલે શું કર્યું માર્કેટે? નીચેના સાઈડમાં જેટલા અહીંયા બાયર્સ આવ્યા હતા એ બધાના સ્ટોપ લોસ માર્કેટે સ્વીપ કરી નાખ્યા. એટલે એટલી લિક્વિડિટી હન્ટ કરી નાખી. હવે માર્કેટ શું કરશે ખબર છે? અહીંયાથી સીધું બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરી નાખશે. ઓકે, એટલે તમને આમાં પણ એન્ટ્રી મોડ્યુલ કહું ને તો તમે અહીંયાથી એન્ટ્રી પ્લાન કરી શકો છો. જો આ સ્વીપ થઈ ગયેલી કેન્ડલ છે, કેન્ડલ ક્લોઝિંગ નો વેઇટ કરવો પડશે તમારામાં. ઓકે, આ કેન્ડલ ક્લોઝિંગ નો વેઇટ કરશો ને એટલે તમને સારો એવો ટ્રેડ મળી જશે. જો આની નીચેનો તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને બ્રેક ઓફ સ્ટ્રક્ચર સુધીનો ટાર્ગેટ રાખી શકો છો. ઓકે, અથવા તો ક્યાંય ઓર્ડર બ્લોક હોય તો ત્યાં સુધીનો તમે ટાર્ગેટ રાખી શકો છો. આ ચેન્જ ઓફ કેરેક્ટર સ્વીપ થયું કારણ કે માર્કેટે ટ્રેન્ડ ચેન્જ કર્યો નથી. ઓકે, સીધું માર્કેટે ટ્રેન્ડ એનો ફોલો જ કર્યો છે પણ ખાલી સ્વીપ કર્યો છે. ઓકે, આપણા કોન્સેપ્ટમાં શું છે કે કેન્ડલ ક્લોઝિંગ જોઈએ ચેન્જ ઓફ કેરેક્ટરમાં, રાઈટ. ઓકે, તો આવી રીતના બો સ્વીપ, ચેન્જ ઓફ કેરેક્ટર સ્વિચ અને આઈડીએમ સ્વીપ થાય છે. ઓકે મિત્રો, આના એક્ઝામ્પલ આપણી ટેલિગ્રામ ચેનલમાં આવી જશે, તમે ત્યાં જઈને જોઈન કરી લેજો. ઓકે, ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કેવો લાગ્યો વિડીયો તમે આમાં સરસ મજાની નાની એવી કોમેન્ટ કરતા જાજો. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.